હેલો મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ છે. આજે મારા ભાણિયાભાઈનો બર્થડે છે અને એ સરપ્રાઈઝ આપે છે. એ ફરવા લઈ જાય છે, પણ કીધું નથી કે ક્યાં લઈ જાય છે, કઈ જગ્યાએ લઈ જાય છે. અને મિત્રો ગમે ત્યાં જાય સુરતથી, બરોબર, એટલે અમારે પેલા નેરવાળા મેરલીમાના દર્શન તો કરવા જ પડે છે, ગમે ત્યાં જઈ. પછી તો મિત્રો અમે એક મુંબઈ હાઈવે ઉપર ચાની દુકાને ઊભી રાખી અને ચા પાણી પીવા માટે, અને મીટિંગ ચાલુ છે કે ક્યાં જવાનું છે. પણ હજી બર્થડે બોય કોઈને કહેતો નથી કે ક્યાં જવાનું છે. આમ બધા કેટલી રાહ જોઈને બેઠા છે, ક્યારે પૂછશું. અરે આ તો ચાની રાહ જોઈને બેઠો લાગે છે. બહુ ઠંડી લાગે આને તો. અને મિત્રો અમે વોલ્ટ કરીને નીકળી ગયા છીએ પાછા. ધીમે ધીમે ગાડી જાય છે અને કેવા બધા મૂંઝાઈને બેઠા છે, જો કોઈને ખબર જ નથી ક્યાં જવાનું હતું એટલે. તો મિત્રો 2 કલાક પછી અમે પાછો એક વોલ્ટ કરી લીધો. અને અહીંયા તો ભાણિયાભાઈ બધાને કહી દીધેલું હતું કે ક્યાં જવાનું છે. જો બધાની મોઢાની ખુશી જુઓ તમે ખાલી. મીટિંગ તો થવા મળી છે પાછી. તો મિત્રો અમારે આવવાનું હતું ત્રંબકેશ્વર મહાદેવ, નાસિક, મહારાષ્ટ્રમાં. અને ક્યાંક ગેસ્ટ હાઉસમાં રોકાઈ ગયા છીએ નાહવા ધોવા માટે. ને આ લોકો તો હજી સૂતા છે ગાડીમાં જો હાર્દિકભાઈ ને મહેશભાઈ ને ગાડીના માલિક તો પાછળ ફીનલું વળીને સૂતા છે. ભલે સૂતા. તો મિત્રો હવે અમે ફ્રેશ થઈને મંદિર તરફ જવા માટે નીકળી ગયા છીએ. બધા તો ફોટા પાડવામાં છે અમુક લોકો. આપણે બહુ હાલીને જવાનું છે, કેમ કે ગેસ્ટ હાઉસથી ઘણું હાલવું પડે પછી મંદિરના પાછળના રસ્તાની સાઈડ આવી ગયા અમે ફોટા પાડવા. અને અહીંનું વ્યૂ તમે જોવો, ટ્રાફિક એટલું હોય ને વ્યૂ પણ અહીંયા સારું આવે. ફોટા તો અમે બહુ પાડ્યા અહીંયા બધા એ લોકોએ. પછી તો મિત્રો અમે મંદિર તરફ જવા નીકળી ગયા છે. અને કેટલો સુંદર નજારો છે તમે જોવો એકવાર. મંદિરના ગેટથી દર્શન કરવા જવું હોય તો આપણે તો બહુ મિત્રો હાલવું પડે છે. અરે આ બર્થડે બોયને ભાઈ બહુ શોખ હો ભાઈ ફોટામાં વિડીયોમાં આવવાનો. ભાઈ જો તો તમે જરાક આ બધા જે પાછળ આવે છે ને, મને એમ પૂછે છે કે આપણે મંદિરે ક્યારે પૂછશું. એલા ભાઈ હું અહીંયા પહેલી વાર આવ્યો છું, મને ક્યાંથી ખબર હોય. પછી તો મિત્રો જેમ જેમ આગળ વધતા ગયા ને એમ ટ્રાફિક પણ વધતું ગયું. તમે જોવો ખાલી પબ્લિક. અને અમારે મંદિરે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવામાં 2 કલાક ઊભું રહેવું પડ્યું. પછી અમારે દર્શન કરવા મળ્યા. 2 કલાક પછી પણ હજી અમે મંદિરના ગેટ પાસે પહોંચ્યા હતા. અને અહીંયા એક મોટા ટીવીમાં મહાદેવના દર્શન કરવામાં આવે છે. હજી મિત્રો થોડુંક આપણે આગળ જવાનું છે મંદિરના દર્શન કરવા, મહાદેવના દર્શન કરવા. અહીંયા જો લોકો પૂજા કરે છે મહાદેવની. ગર્ભગૃહમાં જ્યારે પૂજા ચાલુ હોય ને ત્યારે અહીંયા બહાર પણ પૂજા કરવામાં આવે છે. વિડીયો તો અહીંયા સુધીનો જ આવશે, કેમ કે અંદર મોબાઈલ તો અલાઉડ નથી. એટલે બહાર મોટી LCDમાં દર્શન કરવા મળે છે બધાને. મેં પણ મોબાઈલમાં શૂટિંગ કરી લીધું. મોબાઈલ કેમ કે અલાઉડ જ નથી અંદર. પછી તો અમે મંદિરની બહાર નીકળ્યા, જોયું તો રિનોવેશનનું કામ ચાલુ હતું. એટલે એમ વહી ગયા પાછળના ગેટ તરફ વિડીયો બનાવવા માટે. આ છે મંદિરની પાછળનો ગેટ બહાર જવાનો. અહીંયા લોકો વિડીયો અને ફોટા બહુ પાડતા હતા. અને અમે ત્રંબકેશ્વર મહાદેવથી નીકળી ગયા છીએ અને અમારે જવાનું હતું નાસિક. તો અમે નાસિક જવા માટે નીકળ્યા એટલે રસ્તામાં આવતું હતું અજનેરી હનુમાનજી દાદાનું મંદિર, 6.5 કિલોમીટરના અંતરે. એટલે ત્યાં ઊભી રાખી ગાડીને દર્શન કરવા નીકળી ગયા અમે લોકો. તમને લોકોને પણ હમણાં દર્શન કરાવવું અને હનુમાન દાદાની મૂર્તિ બતાવવું કેવડી મોટી છે એમ તમે જોવો બધા. આ છે શેષ અવતાર લક્ષ્મણજીનું મંદિર. અહીંયા એમ કહેવામાં આવે છે કે શૂરપંખાનું નાક લક્ષ્મણજી આ જગ્યા ઉપર કાપ્યું હતું અને એટલા માટે આ જગ્યાનું નામ નાસિક પાડવામાં આવેલું છે. મંદિરથી બહાર નીકળીએ એટલે ભગવાન શ્રીરામની મૂર્તિના દર્શન કરી લીધા. મૂર્તિના દર્શન કરી અને પછી અમે આવી ગયા ગોદાવરી ઘાટ તરફ. અને અહીંયા ગોદાવરી ઘાટ તરફ પણ એક રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિ છે, જો તમને બતાવું. અને અહીંયા એક પૂંજારી કંઈક બધાને વાર્તા કહે છે, આપણે સાંભળતા આવી જરાક. કોઈ કહો अन्नदान करते 1 पितृ के नाम से। जय श्री राम। जय श्री राम। आपकी इच्छा वही दानम करो। ये कुंभ मेला पुष्कर की जगह अभी 27 में यहाँ नासिक कुंभ पुष्कर है। जो इच्छा बने करो। ये कपिल मुनि कपिला काम में ये देखो 12 ज्योतिर्लिंग की जोत चालू रहती नहीं 24 घंटा। शिव भगवान आपकी इच्छा हो करो, अन्नदान वस्त्रदान करो। कोई 51 करके मत दो। शिव भगवान
પૂંજારી દાદાનું થોડુંક સાંભળીને પછી આવીએ આપણે નદીમાં પાણી જોવા. અત્યારે તો પાણી છે નહીં જરાય, નકર ચોમાસામાં તો આખો નદી ફૂલે ફૂલ પાણી ભરેલું હોય અને અહીંયા તો બધું ડૂબી ગયેલું પણ હોય છે. પછી તો પેટ્રોલ પંપે ઉભા એટલે એક રીલ્સ બનાવી લીધી, અને આવડા લોકો કઈ રીલ્સ તો એટલું બનાવવા ન દે. પછી તો મિત્રો ફાઇનલી અમે લોકો નીકળી જતા ઘર તરફ જવા માટે, અને હું મારો વ્લોગ પૂરો કરું છું અહીંયા. અને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ, જય માતાજી.